નમસ્કાર મિત્રો, આજે તારીખ 5 નવેમ્બર 2025 અને વાર થયો છે બુધવાર। જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તે પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં માવઠાના માર વચ્ચે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદના વિઘ્નમાંથી છુટકારો મળી શકે છે। આ ઉપરાંત 5 થી 10 નવેમ્બર સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। આજે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે, તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે, જેમની આગાહી ઉપર એક નજર કરીએ તો આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતાઓ છે, તેમજ 18 થી 24 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં ફરી એક વખત પલટો આવવાની આગાહી કરી છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તમે જાણો છો કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। જો કે રાહતની વાત એ છે કે આગામી 24 કલાક બાદ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ હવે જોવા મળવાની નથી। 5 નવેમ્બરથી વરસાદ બંધ થવાનો છે। ધરતીપુત્રો માટે રાહતના સમાચાર ગણી શકાય। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભરૂચના વાગરા ખાન તળાવ નજીક જાનૈયાઓની બસ પલટી જતા 15 જણા ઇજાગ્રસ્ત। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો ભરૂચના વાગરા ખાન તળાવ નજીક જાનૈયાઓની બસ પલટી ગઈ હતી। ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત। 15 વ્યક્તિઓના થયા ઇજાગ્રસ્ત, તેમજ ઘટના સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને થાળે પાડી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે કોંગ્રેસનો નવો દાવો, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે કે જો સરકાર ખેડૂતોના દેવા માફ કરે તો કોંગ્રેસના ધારાસભ્યો તેમનો પગાર દેવા માફીમાં આપી દેશે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તકલીફમાં અને પાયમાલીના આરે આવ્યો છે। ખેડૂતોની આત્મહત્યાઓ રોજિંદા બની રહી છે, તેમ ચાવડાએ જણાવ્યું હતું। કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કર્યા હતા, ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવામાં આવે એવી કોંગ્રેસની માંગ છે। સરકાર દેવું માફ કરે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો પગાર એમાં આપીશું, તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી અંગેના સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ચૂંટણી પંચે કહ્યું છે કે રાહુલ ગાંધીએ નિર્ધારિત નિયમો અનુસાર તમામ આરોપો અંગે સોગંદનામું રજૂ કરવું જોઈએ। ચૂંટણી પંચ દરેક ફરિયાદ પર કાર્યવાહી કરશે। જોકે ચૂંટણી નિયમો 1960માં આરોપ લગાવનારી જવાબદારી પર સ્થાપિત કરવામાં આવી રહી છે, જેથી રાજકીય પક્ષો અથવા પાયાવિહોણા આરોપ લગાવનાર વ્યક્તિ જવાબદાર ઠેરવી શકાય। પંચે અગાઉ રાહુલ ગાંધી પાસેથી ઘોષણા પ્રમાણપત્ર માંગ્યું હતું, પરંતુ તેમને કોઈપણ આરોપીનું તપાસ માટે સોગંદનામું કે ફરિયાદ રજૂ કરી ન હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો હરિયાણામાં દર 8 મતદારોમાંથી એક નકલી છે, રાહુલ ગાંધી મિત્રો જણાવ્યું છે। જેમાં રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે તેમની પાસે પુરાવા છે કે હરિયાણામાં 25 લાખ મતો ચોરાઈ ગયા છે। તેમણે કહ્યું હતું કે હરિયાણામાં દર 8 મતદારોમાં એક નકલી છે। ઝાંખા ફોટાનો ઉપયોગ કરીને મતોની ચોરી કરવામાં આવી હતી। હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો ખનીજ માફિયાઓ પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ખળભળાટ મચાવનારી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં ખનીજ ચોરી સાથે સંકળાયેલા ગંભીર ખુલાસાઓનો સામે આવી રહ્યા છે। આ ક્લિપમાં એક ખનીજ ચોર અને જાગૃત નાગરિક વચ્ચે વાતચીત રેકોર્ડ થઈ છે, જેમાં ખનીજ માફિયાઓ પાસેથી દર મહિને ડમ્પર દીઠ પોલીસ હપ્તા લેતી હોવાનો ખુલાસો મિત્રો કરવામાં આવી રહ્યો છે। ક્લિપ વાયરલ થતાં ખનીજ વિભાગ અને પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે। આ મામલે તપાસની માંગ ઉઠી રહી છે, જ્યારે સ્થાનિક સ્તરે ખનીજ માફિયા અને તંત્ર વચ્ચેના ગોઢ સંબંધોની ચર્ચા પણ ગરમાઈ ગઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં 9મી નવેમ્બરથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે રાજ્યમાં 9મી તારીખથી મગફળીની મિત્રો સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। તાજેતરમાં કમોસમી વરસાદના કારણે
અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હોવાથી સરકાર હવે ખેડૂતોની આર્થિક સહાય માટે આગળ આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કુદરતથી આફતની આ સ્થિતિમાં સરકાર ખેડૂતોની હિંમત બનીને તેની સાથે ઊભી છે અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર સંપૂર્ણપણે નિષ્ઠાથી કાર્યરત છે। આ પગલાંથી ખેડૂતોને રાહત મળશે અને તેમની આર્થિક સુખાકારીમાં સુધારો થાય એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહીસાગર તસ્કરોએ બનાવી શાળાને નિશાન। મહીસાગરના મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે। તસ્કરોએ શાળાને નિશાન બનાવી ખાનપુર તાલુકાના વાંદરવેડ ગામની પ્રાથમિક શાળામાં ચોરી થઈ છે। તસ્કરોએ સ્માર્ટ ક્લાસની LED સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરી છે। આચાર્યએ સરપંચ અને પોલીસને ચોરી અંગેની જાણ કરી છે। પોલીસ ચોરીનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેનની અડફેટે 6 મુસાફરોના કરુણ મોત। જેમાં મિત્રો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં હચમચાવતો અકસ્માત સર્જાયો છે। ટ્રેનની અડફેટમાં આવતા 6 મુસાફરોના મોત થયા છે। ચુનાર રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાઈ છે। કાલકા હાવડા ટ્રેન નીચે કપાતા મુસાફરોના મોત થયા છે। પ્લેટફોર્મમાં ક્રોસ કરવા જતા અકસ્માત સર્જાયો। કાર્તિક પૂર્ણિમાએ ગંગા સ્નાન કરવા શ્રદ્ધાળુઓ આવ્યા હતા। સીએમ યોગીએ ઘટના અંગે દુઃખદ વ્યક્ત કર્યું છે। SDRF અને NDRFની ટીમોને ઝડપી રાહત કાર્ય કરવા આદેશ આપ્યા છે। ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જોખમી રીતે વાહન હંકારતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। બોલેરો ચાલકો બેફામ બની જોખમી રીતે વાહન હંકાવ કર્યું હતું। બેફામ ડ્રાઇવિંગના CCTV સામે આવતા ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ટ્રાફિક પોલીસે મેમો ફટકારી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાના રેવદ ગામમાં ખેડૂતોએ કર્યો આપઘાત। જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે ગીર સોમનાથ ઉનાના રેવદા ગામમાં ખેડૂતોએ આપઘાત કર્યો છે। માવઠામાં મગફળીનો પાક નિષ્ફળ જતા આપઘાત કર્યાના પરિજનોનો દાવો છે। 9 વીઘા જમીનમાં મગફળીનો પાક પલળતા નુકસાન થયું છે। પાક નુકસાનીના પગલે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું તેમના પુત્રએ જણાવ્યું છે।